એમ કરતાં તો બહેનો થયો. રાજાને બધાય શિકાર કરવા ગયા. તો રાજાના ગુરુદેવ આવ્યા અને રાજા હતા નહીં. એટલે જેવા ગુરુદેવ આવ્યા એટલે પોપટ બોલ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ગુરુદેવ આમ એ કે હે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ગુરુદેવ કે અરે પોપટ બોલે છે. ગુરુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવ. ગુરુદેવ તો આવે ને ઓલું પિંજરું હતું ને, પાંજરું નીચે ઉતાર્યું. એ કે આવો મીઠો રણકો અત્યાર સુધી કોઈ શાસ્ત્રીજીને મોઢે નથી આવ્યો. શું કહેતો હતો? ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. માગી કે હું રાજાનો ગુરુ, તો કે મારાય ગુરુ. હા ચાલ ને તારોય ગુરુ. ગુરુ પાસે પંડાલમાં વરસાદથી ભીંજાવ નહીં એટલે ગયો અને કથા સાંભળી. એમાં એવું કીધું, જે આ કથા સાંભળે એને સંસારના બંધન છૂટી જાય. તો હું તો આ બંધનમાં આવી ગયો. તમારી કથા સાચી, શાસ્ત્રીજી સાચા કે તમારા શ્લોક સાચા? ગુરુદેવ કે બધું સાચું. એ કે શું સાચું? તારા કર્મો એવા હતા કે તારે 1 વર્ષ જેલનો જુલમ સહન કરવાનો હતો. આ પાંજરાની જેલ આવી ગઈ. એ કે આ પણ છતાંય જેલમાં તું સતત શું બોલે છે? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તારે જન્મ આખો જેલમાં કાઢવાનો હતો, પણ તે કથામાં સાંભળ્યું તો આ શ્લોક તું સતત બોલે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તું પાણી પીએ છે ત્યારે તારું અંતર બોલતું હોય છે. તને રાજા ખાવા આપે છે ત્યારે તું અંતર બોલતું હોય છે. તારું પાંજરું સાફ થાય ત્યારે બોલતું. અને રાજા તાળું મારે પાંજરાને એટલે તોય પાછો તું બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તે ક્યાંય વ્યથા વ્યક્ત ન કરે. તે કથાને સાંભળીને કથાને જીવનમાં ઉતારી. નહીંતર કથાએ તો તને પાંજરામાં પૂર્યો. તું ના ગયો હોત ને કથા ના સાંભળ્યો હોત, તું પાંજરામાં હોત. પણ તારા 84 લક્ષ યોનિના 30 દિવસ બધા તારા કર્મો ખપાવી દીધા. કારણ અહીંયા તું જોતો તો રાજા ચાલે છે, રાજપાટની વાતો કરે છે, દીવાન આવે છે, રાજાને ઊંધું ભરાવે છે, રાણી સાહેબ આવે છે, એને ઓલા સેનાપતિ હારે પ્રેમ છે, એ બે મળે છે. બધું તે જોયું. તે કાંઈ જોયું નહીં એમ માનીને ઓમ નમો ભગવતે વાસુ. તારું મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તારા બધાય કર્મો ખપી ગયા. તારા પુણ્ય અને પાપ બે ક્ષીણ થઈ ગયા. હવે તારે લીલામાં જવાનું, પણ હજી વાર છે. પોપટે એમ ન કહ્યું કે મને છોડી દો, પિંજરું ખોલી દો. ગુરુદેવે કહ્યું કે તને એવું નથી થતું કે ગુરુદેવ મને છોડી દે? ગુરુ જે પોતાના શિષ્યનું, સેવકનું હિત વિચારે એવું કોઈ બાપ પણ દીકરાનું ના વિચારે.
બાપ ને માં દેહના સંબંધીઓ છે, આપ મારા આત્માના સંબંધી છે. એટલે આપ મારા જે હિતનું હશે તો મારું પાંજરું ખોલશો, નહીં હોય તો નહીં ખોલો. સાંભળ, જો હું પાંજરું ખોલું તો તું ને હું બે દોષિત થઈ જઈએ. મારો તને ખોલવાનો અધિકાર ઘર રાજાનું, રાજ રાજાનું, પૈકડો રાજાએ, પોયરો રાજાએ, સાચવે છે રાજા, પિંજરું સોનાનો. એટલે મારો અધિકાર નહીં કે તને છોડું, પણ આજે તું છૂટી જઈશ. આપ જેમ સેવા કૃતિ ગુરુ રાગરા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજ છૂટી જઈશ. આજે તારા બધાય બંધનો તારે એટલું કરવાનું, રાજા આવે સૂઈ જવાનો, રાજા જોવે ત્યારે શ્વાસ બંધ કરી દેજે. એ મરી ગયેલો માનશે. રાજા પિંજરું ખોલીને સૈનિકને કહેશે આ મરી ગયો છે, બહાર નાખી આવો. બહાર નાખી દે ને પછી શ્વાસ લેજે અને ઉડી જાજે. આમાં દોષ મારોય નહીં, દોષ તારોય નહીં, અને જેણે પકડો એ છોડે એટલે દોષ એનોય નહીં, અને તારા બધાય કર્મો ખફી ગયા. પોપટ કે ગુરુ બિન કોન કરે ऐसी સખી, ગુરુ બિન કોન કરે. ગુરુદેવ કે ચાલ હવે બોલ, મને તારી વાણી બહુ મીઠી લાગે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવ. ગુરુ ત્યાં સુધી બેઠા રહ્યા જ્યાં સુધી 108 વાર છે. સાંભળ, તારા મોઢે 108 વાર કેમ સાંભળું? મેં પણ દોષ કર્યો કે તું કેવી રીતે છૂટે. તને કીધું કે સૂઈ જાય એવું નાટક કરજે અને શ્વાસ રોકી. આ મેં તને દોષ કર્યો કહેવાય. પણ તારા મોઢેથી આ સાંભળીને મારા દોષ પણ નિવૃત્ત થઈ ગયા. આપણે બે છૂટા. ગુરુદેવ ગયા, રાજા આવ્યા, જોયું તો પોપટ, અરે આને કોઈ પાણી ન આપ્યું, આને કોઈ ખાવા ન આપ્યું, અને અમારો પોપટ મરી ગયો. ઓલાને કે જા બહાર છોડી આવો, અને પિંજરું સોનાનું જેટલા પૈસા આવે ને એ પોપટ પાછળ સારા કાર્યો કરો. ઓલો જઈને છોડી આવ્યા. પિંજરું લઈને ઓલો હાલવા માંડ્યો. ખબર ન પડી પોપટ ઉડી ગયો, અને પોપટ ખુલ્લા આકાશમાં વિહરવા માંડ્યો. ત્યારે પોપટી મળી કે તમારી જ રાહ જોતી હતી. ત્યારે ગુરુદેવે કહ્યું હતું કે યુગલ સ્વરૂપે જ લીલામાં જશો, અને બે યુગલ સ્વરૂપે લીલામાં ગયા. ગુરુ બિન કોન કરે ऐसी સખી, ગુરુ બિન કોન કરે. ક્યાંય ભરાઈ ગયા હો, મૂંઝાઈ ગયા હો, ઓથડાઈ ગયા હો, આપણા વલ્લભને યાદ કરી લ્યો. વલ્લભ થકી પડે સર્વ સેલો. દુખાવો બહુ થાય એટલે એકાદ વાર તમને કહું, પછી વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. આ સમય પણ ચાલ્યો જશે. ગુસાઈજીને કીધું કે કાંઈક એવો મંત્ર આપો ને કે સુખમાં હું છકી ન જાઉં અને દુઃખમાં હું દુઃખી ન થાઉં. ગુસાઈજીએ કીધું એક જ વાંકે યાદ રાખવાનું, આ સમય પણ ચાલ્યો.
અતિ સુખ હશે એ કાયમ નહીં રહે, અને અતિ દુઃખ હશે એ પણ કાંઈ. આ ઘટમાળ જીવનની ચાલતી જ રહેવાની છે મારા વાલા, અને ચાલતી જ રહે છે. આજે જ સાંભળો, અર્જુનને કર્ણમાં કર્ણ વધુ બાણાવળીને હોશિયાર હતો, પણ ખોટું બોલીને ગુરુ પાસેથી જ્ઞાન લીધું એટલે ગુરુએ એને શ્રાપ આપ્યો કે વિદ્યા ખોટું બોલીને ભલે શીખી ગયો, પણ જ્યારે તારે જરૂર હશે ત્યારે વિદ્યા ભૂલી જઈશ. એટલે તો કર્ણ મરાયો ને અર્જુન જીતી ગયો. એનો સરસ ભાવાર્થ છે કે આપણે બધાય કર્ણ છે. ગુરુદેવ પાસે આપણે બ્રહ્મ સંબંધ લઈને કીધું કે પ્રભુ સર્વસ્વ આપનું, સર્વસ્વ સમર્પણ કર. ખોટું બોલ્યા ઠાકોરજી કે ત્યારે જ ભૂલી જાય છે. બહાર આવ્યા, મારું ઘર, મારી ફિક્સ, મારો પગાર, મારું પેન્શન, મારો દીકરો, મારી વાડી, મારી વજીફા, મારી ગાડી, મારા પૌત્ર, બધું મારું. ઠાકોરજી કે હમણાં તે સમર્પણ કર્યું ના. અને રોજ પાછો બ્રહ્મસંબંધ મંત્ર બોલીને સમર્પણ કરીને યાદ દેવ, પ્રભુ બધું તમારું. જેવો સમર્પણ મંત્ર બોલ્યા અને બહાર આવ્યા. ભૂલી જઈએ શું કામ? ખોટું બોલીએ છીએ, તમારું કહીએ છીએ પણ કાંઈ એને આપતા નથી. બધું જ આપણી પાસે આપણું રાખીએ છીએ. એટલે કર્ણ મરાયો એમ આપણે સંસારમાં મરાઈએ છીએ બધા. મર્યાદામાં બલિરાજાનું સર્વસ્વ સમર્પણ. પુષ્ટિ માર્ગમાં માણેકચંદ. આપણે કાંઈ કરીએ છીએ. ઓલા બેન નહોતા કહેતા કે એલા બેન મારે પેન્શન રિટાયર્ડ થઈ ને તો 22.5 લાખ રૂપિયા. આ તો વર્ષો પહેલાંની વાત છે, જ્યારે સોનાનો ભાવ 5,000 હતો. એટલે મારા દીકરાને કીધું ભાઈ આપણે હવે આનું શું કરશું, વ્યાજે મૂકી દઈએ તો પેન્શનની હારોહાર આવે એટલે મારે પગાર જેટલો. એ કે ના ના મમ્મી વિચારીને કહું, મારા ભાઈબંધ સીએ છે એને પૂછી લો. એ કે રાતના હોતી હતી તો વિચાર આવ્યો. આખી જિંદગી ઘરનું કર્યું, બહારનું કર્યું, નોકરી કરી, બધા સંબંધોને સારી રીતે નિભાવ્યા. હવે મારા પ્રભુને પધરાવે વરસ, હમણાં પાટોત્સવ આવશે. નોકરી કરતી હતી તો કાંઈ કરી શકતી નહોતી. લે દેવ ચોખાને મેલ મારો છેડો. 22.5 લાખમાંથી ને 10%, 2-2.5 લાખનું મારા પ્રભુ માટે કાં સોનાના આભૂષણ કરાવવું અને કાં સુંદર કટોરી કે ડીશ કે કોર માટે સોનાની વાડકી, અંદર સોનાની ચમચી. સવારે ચા પીવા ટેબલ ઉપર બેઠા. દીકરાએ કહ્યું મમ્મી આજ સીએની યાર વાત કરી લઈએ, તારા વ્હાઈટના છે એટલે મારા નામે કરીએ, એટલે મારે બધું વ્હાઈટનું મેળ. ઓલા બેનના વરે ઈશારો કર્યો, રહેવા દે રહેવા દે. પણ માં જે પુત્ર પ્રેમમાં પાગલ હોય ને એવું દુનિયામાં કોઈ ન હોય. ઓલા બેન ઈશારો કહે તમે શાંતિ રાખો. ઓલો કે પણ તારે જ શાંતિ રાખવાની છે. એ કે ભાઈ તું એક કામ કર, 20 લાખનું કર, 2.5 લાખનું મારે ઠાકોરજી માટે. એ કે આવા ડેડ ઇન્વેસ્ટમેન્ટ કરવાના ડેડ. ઓલા બેન એવા હટ થઈ ગયા, મારી આખી જિંદગીની કમાણી આમાં તારે તો 1 રૂપિયો નથી દેવાનો,
મારા ને તારા પપ્પાને જમવાનો ને પેટ્રોલનો ને બધો ખર્ચ મારા પેન્શનમાંથી અને તારા પપ્પાએ જે ભાડું આવે એમાંથી, આખા ઘરનો ખર્ચ અમારા બેના ઓલામાંથી નીકળી જાય. એમાં તમારે પણ રૂપિયો નો નાખવો પડે અને 22.5 લાખ ઉપર આવ્યા, એમાં 2.5 લાખ મારા પર. તું આને ડેડ ઇન્વેસ્ટમેન્ટ કહેશ? હવે મારે બેડ ઇન્વેસ્ટમેન્ટ એ નથી કરવું. હવે જો દીકરાને કહે તો ઝઘડા થાય અને દીકરો વિચારે કે 22.5 લાખની જમીન બમીન લઈ લો ને ભાવ વધે ને એ વેચું ને પાછો લો ને પાછો વેચો. હવે વૈમનસ્ય. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. પ્રભુ એવી પ્રેરણા કરી. બીજે દિવસ સવાર ઉઠીને કે મમ્મી તમે જે કરાવો એ કરાવો, વધે એનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ. પછી જે એના ઘરમાં આનંદ, પરમાનંદ, કે અત્યારે એના ઘરે 8-10 ગાડીઓ છે ને, ટૂંકમાં ભૌતિક સુખ, એનાથી વધુ ઠાકોરજીનું સુખ છે. એ જે એના જીવનમાં બન્યો. પણ પ્રભુના તત્સુખનો વિચાર પછી માં કરે એના કરતાં દીકરો વધુ કરે. મને પછી બોલ્યો, આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ નહીં, આ રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કહેવાનો આશય એ છે, આ બધું જીવનમાં મારા તમારા બધાના જીવનમાં બનતું હોય છે. પણ જે પ્રભુને પેલા સાક્ષાત માને, જો એને કેવું થયું કે પેન્શન આવ્યું તો મારા પ્રભુનો પેરો પાટોત્સવ આવે છે, તો કાં હું વાડકી કરાવું કોરની, કાં સ્વીટ ધરું છું સોનાની ડીશ કરાવું, અને કાં દૂધનો કટોરો. દર પાટોત્સવે દીકરો આ બધું કરાયું. મમ્મી હવે શું રહ્યું? ભાઈ સોનાની થાળી રહી. મમ્મી હવે ઠાકોરજી કૃપા કરશે. ભાઈ અત્યારે તો હોના. મમ્મી આપણે ભાવ વારે હું લેવા દેવા? ભાવ પ્રભુએ જોવાનો. પુષ્ટિ માર્ગ આખો ભાવ ઉપર છે. આજે સાંભળ્યું કે દુકાનમાં ઓલો માલ ઘણો ભરે, પછી માલનો ભાવ વધે ને તો એને ફાયદો થાય. એમ આપણે ઠાકોરજી પધરાવીએ ને પછી ભાવ વધે ને તો પ્રભુ રાજી થાય. ભાવ ક્યારે વધે? ભેગા રહ્યો તો. પરણીને આવે ને ત્યારે સાસુ ને સસરા નણંદ ને દેરને કોઈ ઉપર ભાવ પ્રેમ ન હોય. જેમ જેમ દિવસો જાય એકબીજા એટેચ થતા હોય. સાજા માંદા હોય તો તરત એકબીજાની ચિંતા કરીએ. વહુ પિયર જાય તો સાસુ એમ કે બેટા જલ્દી આવતી રહેજે. સાસુ ગોકુળ જાય તો મમ્મી તમારા વિના ઘર ખાલું થયે, તમે જાઓ ઠાકોરજીને લઈ જાઓ છો. તો પ્રભુ ઘરમાં પધારે ને સાથે રહ્યો ને તો જેમ દુકાનમાં વસ્તુનો ભાવ વધે ને ફાયદો થાય, એમ આ ભાવ એવો વધે. અહીંયા ફાયદાની તો વાત જ નથી, કાયદાની તો વાત જ નથી. એ તો પ્રેમ કી બાત હે, એવું તો બંદગી તેરે બસ કી નહીં હે. એવું આ પુષ્ટિ માર્ગ. રોજ નક્કી કરું કે આજે નાની વાત કરીને પણ આ પુષ્ટિ માર્ગ